જે રીતે ગરમી પડી રહી છે, માથું ફાડી નાખતી ગરમી, અને એમાં પણ આવનારા 5 દિવસ જે આગાહી કરવામાં આવી છે, ઓરેન્જ ને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ગુજરાતભરમાં જે તાપમાનનો પારો 40થી ઉપર તમામ જિલ્લાઓમાં જોવા મળી રહ્યો છે, ત્યારે ડુમસ બીચ પર લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે। સુરતવાસીઓ ડુમસ બીચ પર પહોંચી રહ્યા છે, ગરમીથી ક્યાંક ને ક્યાંક રાહત મેળવ્યા છે। આપણી સાથે સંવાદદાતા ધનરાજ જોડાઈ ગયા છે લાઈવ। ધનરાજ, જે રીતે સુરતમાં રાજ્યભરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને ઉપર જોવા મળી રહ્યો છે, ત્યારે ડુમસ બીચ પર આપ પહોંચ્યા છો, લોકો કેવી રીતના દરિયાકાંઠાને પસંદ અત્યારે ગરમીમાં કરી રહ્યા છે ધનરાજ? જી બિલકુલ, કાળઝાળ ગરમીના કારણે લોકો હેરાન પરેશાન થતા હોય છે, ત્યારે એક રાહત મેળવવાનો કોઈ સ્થળ હોય તો એ છે સુરતનું ડુમસ। દરિયા કિનારો સીધા જોઈ શકો છો તમે આ પ્રમાણે। ડુમસ દરિયા કિનારે કીડિયારું ઉભરાયું હોય એ પ્રમાણેની તસવીરો અત્યારે હાલ જોવા મળી રહી છે। જે પ્રમાણે ભરતીનો સમય હોય છે ત્યારે દરિયા કિનારા સુધી આ પાણી જ્યારે આવતું હોય છે ત્યારે લોકો આ પાણીમાં છબછબિયા કરતા નજરે આવતા હોય છે। જે પ્રમાણે કાળઝાળ ગરમી અત્યારે હાલ સુરત શહેરમાં જોવા મળી રહી છે। 39 થી 40 ડિગ્રી સુધીનું તાપમાન સુરત શહેરમાં પહોંચી ચૂક્યું છે, ત્યારે તેનાથી લોકો હેરાન પરેશાન થઈ જતા હોય છે। આજે રવિવારનો દિવસ છે અને રવિવારના દિવસે સહેલાણીઓ છે એ ડુમસ દરિયા કિનારે દોટ મૂકતા હોય છે, ત્યારે આ પ્રમાણેનો ભરચક જે ડુમસ દરિયા કિનારો છે એ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે, અને સહેલાણીઓ છે એ પણ અત્યારે હાલ આ પ્રમાણે જે ડુમસ દરિયા કિનારે આવા નાના બાળકોથી લઈ મોટા સૌ કોઈ અત્યારે નાહવા પડતા હોય છે।